ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15, જેનું નામ છે આર્થિક વિકાસ. મિત્રો, કોઈને ખ્યાલ છે આર્થિક વિકાસ કોને કહેવાય? કાંઈ વાંધો નહીં. આર્થિક વિકાસ એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો સુધારો એટલે આર્થિક વિકાસ કહેવાય. સૌ પ્રથમ અહીંયા હું પ્રસ્તાવના રૂપ સમજ આપીશ. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિની દરેક સવાર અલગ અલગ સવાર હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે. કેટલાક લોકો છે એની સુવિધાઓ હોય છે એ ભૌતિક રીતે સારી હોય છે અને ભરપૂર એ સુવિધાઓથી જીવન જીવે છે. પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી એવી છે જેનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી હોય છે. એને ઘણો બધો સંઘર્ષ મહેનત કરવું પડે છે, ત્યારે એનું જીવન અસ્તિત્વ ટકી રહે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય હોય છે. કારણ કે ગરીબ લોકો જે હોય છે એમને ભૌતિક સુખ મેળવવું હશે, સુવિધા કે આરામ મેળવવો હશે, તો એ કલ્પના કરવી પણ અઘરી બને છે. તો એ કલ્પનાનો વિષય હોય છે ગરીબ માટે. બાકી તો જે ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર હોય છે એ તો જીવન જીવે જ છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે. તો હવે આપણે સમજ મેળવીશું આર્થિક વિકાસ કોને કહેવાય. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ છે એ વિકાસ માટે પ્રયત્ન કરે છે. હવે વિકાસ કરવું છે પ્રત્યેક દેશને, બરાબર? વિશ્વનો દરેક એવો દેશ છે એને વિકાસ કરવું છે, આગળ વધવું છે, એટલે એને એ પ્રયત્ન કરે જ છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નથી, એને અનેક પાસા ધરાવતી એવી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. હવે વિકાસ માનવીને કરવું છે, દેશને કરવું છે, રાજ્યને કરવું છે, તો એના માટે ખાલી આર્થિક જ નથી કરવાનો વિકાસ, પણ એની સાથે સામાજિક પરિવર્તનોની પ્રક્રિયા પણ ભાગ ભજવે છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ શું દર્શાવે છે? તો કોઈ પણ દેશ હોય એની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક વધે, એમાં વધારો થાય, તો એ દર્શાવે છે. હવે આર્થિક વિકાસમાં 3 બાબતો અગત્યની છે, મહત્વની છે. એને આર્થિક વિકાસ કોને કહેવાય? તો દેશની રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો થવો. બીજી વસ્તુ છે દેશની માથાદીઠ આવક છે એમાં વધારો થવો. અને ત્રીજી વસ્તુ છે લોકોના જીવન ધોરણ છે એમાં સુધારો થવો. આ 3 પ્રક્રિયાઓ ભેગી થાય ત્યારે આર્થિક વિકાસ કહેવાય, બરાબર? કઈ વસ્તુ? રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને લોકોનું જીવન ધોરણ. હવે આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આપણા દેશની કુલ આવક હોય એને આપણે કહી શકીએ કે આ રાષ્ટ્રીય આવક છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. માથાદીઠ આવક આપણને ગણવી હશે, એની ગણતરી કરવી હશે, માપવી હશે, તો દેશની કુલ રાષ્ટ્રીય આવક હશે એ દેશની કુલ વસ્તી વડે ભાગીએ ત્યારે આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય. એની આપણે ગણતરી કરી શકીએ, અંદાજ કાઢી શકીએ. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ હોય, કપડાં હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધા હોય, એનો સમાવેશ થાય છે. શેની? તો જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી જે સગવડો છે એમાં શિક્ષણ, કપડાં, આરોગ્ય, વાહનની સુવિધા, રહેઠાણની, અનાજની, એ બધી સુવિધા છે એ માનવીને જરૂરી છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. હવે જેવી રીતે આપણો દેશ પહેલા અંગ્રેજોના ગુલામીમાં હતો,
પરંતુ જ્યારે આઝાદ થયો એના પછી જે રાષ્ટ્રીય આવક કહેવાય એ ને માથાદીઠ આવક કહેવાય એ બંનેમાં વધારો થયો. અને વધારો થયો એટલે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ એ બધી સેવાઓનો વપરાશ પણ વધી ગયો અને એની સુવિધાઓ પણ વધી ગઈ. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. પહેલાની જે સરખામણીની વાત કરીએ તો હમણાંની જે જરૂરિયાતો છે એ પણ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે કે ભારતમાં આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ, આવકની દ્રષ્ટિએ વિકાસ કરતો થઈ ગયો છે. હવે પાછળ છે નહીં. હવે અહીંયા છે ભારતની રાષ્ટ્રીય આવક. મિત્રો, આ જાણવા જેવું છે. ભારતની રાષ્ટ્રીય આવકને ઇંગ્લિશમાં જીડીપી કહેવામાં આવે છે. 2011-12 અને 2015-16ની વાત કરીએ તો એ ભાવોમાં 87,36,039 કરોડ રૂપિયા હતી રાષ્ટ્રીય આવક ભારતની, જે વધીને 2015 અને 16ની વાત કરીએ તો ભારતની રાષ્ટ્રીય આવક 1,35,67,192 કરોડ રૂપિયા થઈ હતી. તો આ તમારા નોલેજ પૂરતું છે. હવે વાત કરીશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. મિત્રો, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય? આર્થિક વિકાસ વિશે તો તમે સમજ મેળવી કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, માથાદીઠ આવકમાં સતત વધારો અને લોકોના જીવન ધોરણમાં સુધારો એ રાષ્ટ્રીય આર્થિક વિકાસ કહેવાય. પરંતુ આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? તો આર્થિક વૃદ્ધિ એટલે વિકસિત દેશો છે એ દેશોની આવકમાં જે વધારો થયો છે એને આર્થિક વૃદ્ધિ ગણી શકાય. એવા આર્થિક વૃદ્ધિ ધરાવતા કયા કયા દેશો છે? તો USA છે, રશિયા છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે. એ બધા દેશો છે એ વિકસિત દેશોમાં ગણાય. તો એ વિકસિત દેશોની આવકમાં વધારો થાય એને આર્થિક વૃદ્ધિ આપણે કહી શકીએ. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે, જેની સમજ આપણે નીચેના મુદ્દા દ્વારા મેળવીશું. સૌપ્રથમ પહેલો મુદ્દો છે વિકાસની પ્રક્રિયાના આધારે. હવે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. કેટલો ફરક છે બંને વચ્ચેનો તફાવત? આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. હવે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એના પછીની અવસ્થા છે. એ આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. પહેલી અવસ્થા કઈ છે? આર્થિક વિકાસ. અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. પછી બીજો ટોપિક, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. અર્થતંત્રમાં જે ઘણા બધા પરિવર્તનો થાય છે એના આધારે, તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં થાય છે, ડાંગર થાય છે, એવા પાક લેવામાં આવે છે અને નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય છે. આપણે સ્વાભાવિક છે ખેતી કરીએ છીએ, એમાં ડાંગર, ઘઉં એવા પાક લઈએ છીએ. હવે એ પાક માટે નવા બીજની જરૂર પડે છે, એ શોધ બીજની થાય છે. હવે ઉત્પાદન વધી જાય છે એટલે અનેક ગણો વધારો પણ જોવા મળે છે ખેતી ક્ષેત્રે. હવે આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીન હોય. હવે એ ખેડાણ લાયક જમીનમાં વધારો થાય એટલે ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય, તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે સમજ પડી ને મિત્રો? આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં કેટલો ફરક છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસ છે એટલે આપણે કહીએ છીએ કે અર્થતંત્રમાં નવા નવા સંશોધનો થાય છે, ઉત્પાદનમાં થતો વધારો થાય, આ એટલે આર્થિક વિકાસ કહેવાય. અને આર્થિક વૃદ્ધિ એટલે આપણે કહીએ કે ખેડાણ લાયક એવી જમીનો હોય એમાં વધારો થાય અને ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય, એટલે એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે.
હવે ત્રીજો પોઈન્ટ, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત એટલે જે વિકસિત થઈ ગયો છે તે, અને વિકાસશીલ જે વિકાસના પથે છે, જે આગળ વધી રહ્યા છે એ દેશોના સંદર્ભની વાત કરીએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બે વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. મિત્રો, જે વિકસિત દેશો છે, હમણાં વાત કરી વિકસિત દેશો, જાપાન, રશિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, એ બધા વિકસિત દેશો છે, એનો વિકાસ થઈ ગયો છે, તો એની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થયો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. જ્યારે વિકાસશીલ દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. બરાબર. હવે આપણે કહીએ વિકાસશીલ દેશો કયા છે? હા, વિકાસશીલ દેશો તો ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, એ બધા વિકાસશીલ દેશો છે, તો એની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. બરાબર. આર્થિક વિકસિત દેશો કયા? તો રશિયા, જાપાન, યુએસએ એટલે કે અમેરિકા એ વિકસિત દેશો છે. ત્યારે વિકાસશીલ દેશો કયા છે મિત્રો? મેક્સિકો, શ્રીલંકા, ભારત, એ બધા છે. હવે તો તમે સમજી જ ગયા હશો. હવે સમજ મેળવીશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. જે વિકાસશીલ કયા દેશ છે? શ્રીલંકા ને ભારત ને વિકાસશીલ છે, તો એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા કયા છે? તો એની સમજ મેળવીએ વિસ્તૃત. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર. જે વિકસિત છે એવા દેશો રશિયા, અમેરિકા એ, અને વિકાસશીલ દેશો તો શ્રીલંકા, ભારત, મેક્સિકો એ, તો એનું જે અર્થતંત્ર છે એનામાં માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે બંનેને, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર. હવે એમાં માથાદીઠ આવક પણ એના આધારે જ ગણવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે. એમાંનું પહેલું લક્ષણ છે વિકાસશીલ અર્થતંત્રનું નીચી માથાદીઠ આવક. મિત્રો, માથાદીઠ આવક એટલે શું? તો સૌપ્રથમ એને સમજીએ. માથાદીઠ આવક એટલે કે વર્ષ દરમિયાન જે આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય એને દેશની કુલ વસ્તી વડે ભાગીએ અને જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. એ સરેરાશ આવકને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. ફરી રિપીટ કરું છું, માથાદીઠ આવક કોને કહેવાય? વર્ષ દરમિયાન જે દેશની કુલ રાષ્ટ્રીય આવક મળે એ રાષ્ટ્રીય આવકને અથવા તો એ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા એમાંથી જે આંક મળે તેને સરેરાશ આવક ગણાય અથવા તો કહેવાય. એ સરેરાશ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે. હવે એ નીચી માથાદીઠ આવક કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળી છે. વિકાસશીલ દેશો કયા છે? તો આપણા ભારત અને શ્રીલંકા. આપણા ભારતની જ વાત કરીએ કે વિકાસશીલ દેશ છે, તો આપણા ભારતની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે એની સરખામણીમાં અમેરિકાની રાષ્ટ્રીય આવક ઊંચી છે. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય ત્યારે માથાદીઠ આવક નીચી રહે છે. વસ્તી વધે એટલે એ માથાદીઠ આવક ઓછી થાય, કારણ કે એ આવકનું પ્રમાણ નીચે હોય છે. વસ્તી પ્રમાણે એક એક વ્યક્તિના માથા પ્રમાણે આવક છે એ ઘટી જાય છે, નીચી થતી જાય છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ છે એ લોકોનું નીચું રહેવા પામે છે. હવે બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રો છે આપણા ભારત જેવા, તો એની વસ્તી છે એ વધુ જાય છે. જેમ જેમ આપણે જોઈએ ત્યારે વસ્તી તો આપણા ભારતની વધતી જાય છે, એટલે વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશો છે આપણા ભારત જેવા, વસ્તી વૃદ્ધિનો દર છે એ 2% છે અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે આધાર રાખવો. વિકાસશીલ એવા રાષ્ટ્રોમાં
ખેતી છે એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે, એટલે કે ઘણા લોકો છે એ ભારતમાં ખેતી ઉપર જ આધારિત હોય છે અને એના થકી જ આવક મેળવે છે. એટલે આર્થિક પ્રવૃત્તિઓ છે એ ખેતી ઉપર આધારિત છે. કોની? તો વિકાસશીલ દેશ એટલે કે આપણા ભારતની. અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર આધાર રાખે છે, કારણ કે ખેતીમાંથી જ લોકોને રોજગારી મળે છે. કેટલા ટકા દેશના? તો 60% કરતાં પણ વધુ લોકોને રોજગારી માટે ખેતીની જરૂર પડે છે અથવા તો ખેતી ઉપર આધાર રાખવો પડે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાંથી આપણે ખેતીનો ફાળો કાઢીએ તો 25%ની આસપાસ જોવા મળે છે. હવે વાત કરીશું ચોથું લક્ષણ, આવકની વહેંચણીની અસમાનતા. જે આવકની વહેંચણી કરવામાં આવે છે એમાં સમાનતા જોવા મળતી નથી, એટલે કે અસમાનતા જોવા મળે છે. તો વિકાસશીલ એવા રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. હવે આ અસમાનતા જોવા મળે એટલે ગ્રામીણ અને શહેરી એ બંને વિસ્તારોમાં જોવા મળે છે અસમાનતા. દેશના ટોચના જે 20% ધનિક એટલે કે પૈસાદાર લોકો હશે એ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે, જ્યારે તળિયાના ગરીબ માણસો હોય છે એ 20% રાષ્ટ્રીય આવકનો, જે આપણે તળિયાના 20% ગરીબ લોકો છે એ રાષ્ટ્રીય આવકનો ખાલી 10% જ હિસ્સો ધરાવતા હોય છે. મિત્રો, ટોચના દેશના જે ટોચના 20% સાવકાર પૈસાદાર ધનિક લોકો છે એ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે, જે તળિયાના 20% ગરીબ લોકો છે એ રાષ્ટ્રીય આવકનો 10% જ હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ છે એ પૈસાદાર લોકોમાં થયેલું જોવા મળે છે. હવે આપણે સમજ મેળવીશું પાંચમું લક્ષણ, બેરોજગારી. મિત્રો, બેરોજગારી એટલે શું? તો આપણે કહીએ કે એમાં કોઈ બેરોજગારીની વ્યાખ્યા નથી આપી, પરંતુ ટૂંકમાં સમજાવી દઉં કે પ્રવર્તમાન વેતન દરે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, તેને કામ કરવું હોય, છતાંય એને કામ ન મળતું હોય તો એને બેકાર અથવા તો બેરોજગાર વ્યક્તિ ગણી શકાય. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ કહી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ, એટલે આપણા ભારતની જ વાત કરીએ તો એમાં પ્રમાણ, કારણ કે આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે, એટલે એ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકો હોય એના 3% કરતાં વધુ હોય છે. હવે આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે, જેમ કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. તો આ બધા છે એ પોઈન્ટ છે, એના પ્રકાર છે બેરોજગારીના. માળખાગત બેરોજગારી, ચક્રીય બેરોજગારી, મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, તો એવા બધા બેરોજગારી જોવા મળે છે. એ બેરોજગારી લાંબા ગાળાની હોય છે, ટૂંકા ગાળાની હોતી નથી. પછી વાત કરીશું ગરીબી. ગરીબી કોને કહેવાય? તો મિત્રો, જેને 2 ટંક ખાવાનું ન મળતું હોય, જેની અનાજ, કપડાં, રહેઠાણ એની સુવિધાઓ ન મળતી હોય, એની જરૂરિયાતો ન સંતોષાતી હોય, તો એ વ્યક્તિને આપણે ગરીબ ગણી શકાય. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. હવે એ વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ જે કુલ વસ્તી હોય એ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે, એટલે કે 2 ભાગ છે એ બરાબર મધ્યમાં કે પૈસાદારમાં હોય છે, જ્યારે ગરીબ જે વસ્તી છે, ટોટલ વસ્તી એનું પ્રમાણ હોય એનું કુલ 3 ભાગના લોકો એ દેશમાં ગરીબ જોવા મળે છે. હવે વાત કરીશું 7મું લક્ષણ, દ્વિમુખી અર્થતંત્ર. મિત્રો, આપણે કહીએ છીએ કે મોટા રાજ્યો હોય અથવા તો આપણો ભારત દેશ છે એમાં 2 ભાગના લોકો ડિવાઈડ થયેલા હોય છે, એક ગામડાના અને એક શહેરોના. બરાબર? વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ એ દ્વિમુખી, 2 મુખવાળું પ્રવૃત્તિ છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે ગામડામાં પછાત ખેત પદ્ધતિ હોય છે. ખેત પદ્ધતિ ખેતીની પદ્ધતિ હોય, પરંતુ કેવી હોય છે? પછાત. અને આપણે કહીએ છીએ કે ગામડામાં જૂની એવી પુરાણી યંત્ર સામગ્રી હોય છે, બધા નવા મશીનરી કે યંત્રો નથી હોતા. રૂઢિચુસ્ત એવો સામાજિક માળખો હોય છે, રૂઢિમાં માનતા હોય છે. હવે એના કારણે ઓછું ઉત્પાદન જોવા મળે છે. અને બીજી બાજુ શહેરોની વાત કરીએ તો એ ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો હોય છે, મોટા મોટા ઉદ્યોગો હોય છે,
જે જૂની ખેત પદ્ધતિ કે જૂની યંત્ર સામગ્રી હોય તો અહીંયા શહેરોમાં નવી ઉત્પાદન પદ્ધતિ હોય છે, આધુનિક આજના જે નવા સાધનો યંત્રો હોય છે એ હોય છે, અને આજની જે જીવનશૈલી છે એ વૈભવી જોવા મળે છે. એટલે આપણે કહીએ છીએ કે આપણા દેશ અને રાજ્યમાં બે દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે, એક ગામડાઓમાં અને એક શહેરોમાં. તો ગામડાની સરખામણીમાં શહેરોમાં યંત્રો, આધુનિક યંત્રો, ઉત્પાદન, નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ, આધુનિક એવા ઉદ્યોગો શહેરોમાં જોવા મળે છે. આથી એ આપણે કહીએ છીએ કે બંને વચ્ચે તફાવત જોવા મળે છે. એટલે શહેરોનું જે આવકનું પ્રમાણ હોય છે એ વધારે હોય છે, અને તેથી વિકાસશીલ આપણે જોઈ શકીએ છીએ કે એ દેશ છે એ શહેરોમાં જે લોકો વસે છે એનામાં પણ આવકનું પ્રમાણ વધુ હોય છે, એટલે કે રાષ્ટ્રીય આવક વધુ હોય છે. હવે આપણે વાત કરીશું 8મું લક્ષણ, પાયાની અપર્યાપ્ત સેવાઓ. આપણને સેવાઓ પ્રાપ્ત થાય છે પાયાની, પરંતુ પર્યાપ્ત પૂરતા પ્રમાણમાં હોતી નથી, અપર્યાપ્ત હોય છે. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ થયેલો જોવા મળે છે. એટલે કે એ સેવાઓ જે આપણે પાયાની કહીએ એ પૂરતા પ્રમાણમાં મળતી નથી, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. એટલે કે આપણે કહીએ કે એ દેશનું વિકાસ એવી રીતે ઝડપથી થઈ શકતું નથી. હવે છેલ્લું લક્ષણ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. મુખ્યત્વે કૃષિ પેદાશો હોય, બગીચા પેદાશો હોય, એ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે, કાચી ધાતુઓની નિકાસ કરે છે. હવે આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે, એટલે કે આપણે કહીએ છીએ કે આપણી વસ્તુ છે એ બીજે દેશમાં મોકલે અને તેના ભાવો પણ નીચા મળે છે, જેથી નિકાસોની કમાણી પણ ઓછી થાય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. યંત્રો, આજના જમાનામાં યંત્રો બહુ જ વધી ગયા છે, એ યંત્રોની સામગ્રી પણ વધુ હોય છે. એટલે આયાતો આપણને બીજે ક્યાંકથી કોઈ વસ્તુ લેવી પડે છે બીજા દેશમાંથી, એટલે બધી મોંઘી થઈ જાય છે. આ વસ્તુઓના ભાવો વધુ હોય, આપણે યંત્ર સામગ્રી બીજે ક્યાંકથી મંગાવીએ, એ વસ્તુના ભાવો વધુ હોય એટલે આયાતો પાછળનું ખર્ચ પણ આપણું વધી જાય છે, એ વસ્તુઓ મોંઘી આવે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની જે શરતો હોય એ પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું પણ વધી જાય છે. એટલે વિદેશી જે નાણું હોય એ આપણા દેશ ઉપર વધી જાય છે, વસ્તુઓના ભાવો વધુ લે છે, અને આપણે ત્યાં કાચો માલ મોકલીએ છીએ, બીજા દેશમાં આપણી વસ્તુ નિકાસ કરીએ છીએ, એની કમાણી પણ ઓછી હોય છે, અને આપણને બીજી આપણી વસ્તુના ભાવો પણ ઓછા મળે છે. જ્યારે વિદેશથી આપણી વસ્તુ આવે છે તો ભાવો પણ ઊંચા લઈ લે છે, અને ઊંચા ભાવ લઈ લે છે એટલે આપણા ઉપર વિદેશી દેવું પણ વધી જાય છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપરના લક્ષણો આપણે જોયા. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. હવે આપણે સમજ મેળવીશું આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલા આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી લઈએ. સૌ પ્રથમ આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી અથવા તો ઉદ્દેશ્યથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. મિત્રો ફરી સાંભળજો, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આવક મેળવવી હશે કે ખર્ચ કરવું હશે તો એનો હેતુથી અથવા તો ઉદ્દેશ્યથી જે પ્રવૃત્તિ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. આર્થિક પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતો આવે તો આપણે કહીએ છીએ કે ખેડૂત છે, કારીગર છે, વેપારી છે, શિક્ષક છે, એ વગેરેની પ્રવૃત્તિઓ હોય એને આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય. ખેડૂત છે એ પણ પોતાનું કાર્ય કરે છે, શેના માટે? પૈસા કરવા માટે. કારીગરો હોય તો એ પણ પૈસા કમાવા માટે પોતાનું કાર્ય કરે છે. શિક્ષક છે એ કમાવે છે, તો એવી બધી પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય, બરાબર, કારણ કે એમાંથી એને પૈસા આવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહી શકાય? તો જે પ્રવૃત્તિઓનો હેતુ આવક મેળવવાનો હોય કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કોની કહેવાય? જે આપણને આવક મેળવવી હશે અને એના
વિરુદ્ધમાં આપણે ખર્ચ પણ કરીએ છીએ એ હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને આમાં ઊંધું કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો હોય કે ખર્ચ કરવાનો ન હોય તો તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે, કારણ કે ખર્ચ પણ નથી કરવો પડતો અને આવક પણ મેળવવી નથી પડતી. જેમ કે માતા પોતાના બાળકને ઉછેરે છે તો એમાં કોઈ ખર્ચ પણ નથી કરવો પડતો અને આવક પણ મેળવી શકાતી નથી, કારણ કે માતા છે એ પોતાના બાળકનો ઉછેર કરે છે, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, એમાંથી પૈસા મળે નહીં. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે છે. હવે સમાજમાં કોઈ પણ વ્યક્તિ હશે તો એ સમાજના કાર્યો કરશે તો એમાંથી કોઈ આવક કે ખર્ચ કે એવું કાંઈ કરવું પડતું નથી, તો એ બધી બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરાબર, એટલે આપણે જોયું આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. તો મિત્રો, અહીંયા સુધીની સમજ મેળવી આગળની સમજૂતી આપણે આગળના વિડિયામાં મેળવીશું. થેન્ક યુ.